ઓમ નમો ભગવતે વાસુદેવાય. એમ જે સાત્વિક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુરુ પૂર્ણિમા તારીખ 21 જુલાઈ 2024. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુના શરણે જીવન સમર્પિત કરવાનું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. માત્ર 5 કે 25 રૂપિયાના ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુને હાર પહેરાવી દઈએ તે પૂરતું નથી. ગુરુને આજ્ઞામાં મન કર્મ વચન જોડવું જોઈએ અને એવી રીતે જોડાઈએ તો જ ખરા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવીએ સાર્થક કહેવાશે. ગુરુ પૂર્ણિમાના દિવસે સમસ્ત ભારત વર્ષ પોતાના ગુરુનું પૂજન કરી શુભ આશીર્વાદ મેળવે છે. ગુરુ ઋણ અદા કરવા પુરુષાર્થ કરવો એ હિન્દુ પ્રણાલિકા છે. ગુરુ પૂર્ણિમા ગુરુ અને શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે આભાર અભિવ્યક્ત કરવાનો અણમોલો દિવસ. ગુરુ પાસેથી આપણે જે પામ્યા તેમાંથી યથકિંચિત કરવું ગુરુ શરણોમાં સમર્પિત કરવાનો દિવસ. જગતમાં જનની જન અને ગુરુનું ઋણ કદી ચૂકવી શકાતું નથી. ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ તે ઋણમાંથી કદી મુક્ત થતી જ નથી. ગુરુના આપણા ઉપર મહાન ઉપકારો ઋણ અંગે માત્ર ઋણ સ્વીકાર અને ઋણ સમરણ જ થઈ શકે. આવા ઋણ સ્વીકાર અને ઋણ સમરણનું મંગળ પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. જીવનમાં ગુરુની આવશ્યક જરૂર પડે છે. તેની ઉપર કવિ ગની દહિવાલે ગાયેલું છે કે હસી રહેતી મંજિલો છૂટી ગયા તો કાફલા થઈ રહ્યા તો રાત દિન દિશાઓના મુકાબલા મન થતું કે કોણ હવે લઈ જશે ઉજાસમાં. પ્રભુ કૃપા કે સંત તમે મળ્યા જીવન પ્રવાસમાં. સગા સંબંધીઓના કાફલામાં ફેરવીને છૂટી પડ્યા હોય. ક્યાં જવું ને ક્યાં ન જવું તે સૂઝતું ન હોય ને જીવનના કોઈ એક શ્વાસ સે ઢળી જ પડવાનું હોય ત્યારે પ્રભુ કૃપાથી સારથી સ્વરૂપ સાસા સંત મળી જાય તો મંજિલે પહોંચવામાં જરા પણ વાર લાગતી નથી. માનવને સાસા રસ્તે લાવવા માટે આદિકાળથી મહાપુરુષોનું પદાર્પણ આ ધરતી ઉપર થતું રહ્યું છે અને તેઓ માનવને સાચા રાહ બતાવીને ખરા અર્થમાં સુખી બનવાનો પ્રયાસ કરતા રહ્યા છે. ગુ કહેતા અંધકાર એ રૂ કહેતા તેને દૂર કરનાર. અજ્ઞાનના અંધકાર દૂર કરે તો તે ગુરુ. ઋષભદેવ પણ પોતાના પુત્રોને ગુરુના લક્ષણો બતાવતા કહ્યું છે કે જો મૃત્યુ અર્થાત જન્મ મરણના ભયથી છોડાવે નહીં તો તે ગુરુ જ નથી. આપણે આવા લક્ષણોથી યુક્ત સાસા ગુરુનું શરણ સ્વીકારવું જોઈએ. આવા સાસા ગુરુના શિષ્ય ઉપર અનેક ઉપકારો હોય છે તો સામે શિષ્યની પણ ફરજ બની જાય છે કે ગુરુનીને સમર્પિત થઈને જીવન જીવવાનું. કોઈ એ ગુરુની જીભ ફરે ને શિષ્યનું શરીર ફરવા માંડે એટલે કે આજ્ઞા પ્રમાણે ચાલવા લાગે તે જ શિષ્ય ખરો. ગીતામાં કહ્યું છે કરીશ એ વસન તવ ને ન્યાયે આપણે ગુરુના વસનમાં ટૂંક થઈ જોઈએ તો જ આપણે સાચા શિષ્ય કહેવાઈએ. શિષ્ય કેવા હોવા જોઈએ તે જાણવું હોય તો વાંચો આજથી 2 સદી પહેલાંનો ઇતિહાસ. શ્રી સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયમાં અનેકને ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના પિયુષ પીવડાવીને અનેક સંતો ભક્તોની ફોજી તૈયાર કરી છે કે જેમણે જગતના સુખોની તલાંજલિ આપીને જિંદગીભર બ્રહ્મશરણ પાળ્યું છે. તેમના તન મન અને ધન એ સર્વ તેમણે
ભગવાન અર્થ અર્પણ કરી દીધા હતા. અનેક સ્ત્રી ભક્તો પણ એવા થયા છે કે જેમને નાની ઉંમરમાં જ સંસારના સુખ ને વૈરાગની અગ્નિમાં ખાખ કરી દીધા છે અને સંખ્યા યોગ ધારણ કરીને ભગવાન ભજ્યા છે. તો અનેક એવા સ્ત્રી ભક્તો થયા છે કે જેમની ઈચ્છા ન હોવા છતાં શ્રી હરિની આજ્ઞાથી પરણ્યા છે અને કરિયાવરમાં સત્સંગને લેતા ગયા છે અને સંસારમાં જળકમલવત રહીને ભગવાન ભજ્યા છે અને ભજાવ્યા છે. આજે આપણે સોરઠ દેશમાં આવેલા બાલગામના સુંદરબાએ ગુરુના વસનને કારણે સમર્પણમાંથી પ્રેરણા મેળવીએ. બાલગામ ભક્તો ઘણા વર્ષોથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને પોતાના ગામમાં પધારવા વિનંતી કરી રહ્યા હતા. તેમના મનોરથો પૂરવા માટે શ્રી હરિ ત્યાં પધાર્યા. ભક્તોએ વાજતે ગાજતે સ્વાગત કરી ગામમાં અને ઘરોઘર પધરામણી કરાવી. એક દિવસ આ સુંદર બાને ઘરે પણ શ્રીજી મહારાજ પધાર્યા. તેમના પતિ ગુજરી ગયા હતા, પરંતુ હરિ મળ્યાનો ઉત્સંગ તેમના રોમે રોમમાં ગૂંજતો દેખાતો. આ આખા ગામની સ્ત્રીઓએ તેઓ ભેગી કરતા અને ભગવાનના મહિમા સમજાવતા. તેમના ઘરે ભગવાન પધાર્યા એટલે તેમનો આનંદ આકાશે ચડ્યો હતો. શ્રીજી મહારાજને પોતાના ઘરમાં બાજોઠ ઉપર બિરાજમાન કર્યા. પૂજન અર્ચન આરતી થયા. ભગવાનને તે કહેવા લાગ્યા કે પ્રભુ, તમો આજ માંગો, તમો જ માંગશો તે તમને હું ભેટમાં આપીશ. આ શબ્દો સાંભળી સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આખી દુનિયા ભગવાન પાસે માગે છે, જ્યારે આ સુંદરબા ભગવાનને કહે છે કે તમો જ જે માંગો તે હું તમને આપીશ. શ્રી હરિ મંદ હાસ્ય કરતા કહ્યું કે હું માંગીશ તે આપીશ ને? હા પ્રભુ, તમો જ માગશો તે આપીશ. શ્રી હરિએ કહ્યું કે તમને જે વાલું હોય તે આપો. ડોશીમાં તો રાજી થઈ ગયા, પરંતુ મને શું વહાલું છે તે નક્કી કરી ન શક્યા અને મૂંઝાયા. ત્યાં આંગણામાં બાંધેલી ગાય સામે દ્રષ્ટિ થઈ. માજીને થયું, આ ગાય વાલી છે, આપી દઉં મહારાજને. ના, મહારાજે તો વહાલામાં વહાલી વસ્તુ માંગી છે. ત્યાં ડોશીની એક જૂના પટારા ઉપર દ્રષ્ટિ પડી. હા, આ પટારામાં મારી મરણ મૂડી અને ઘરેણાં પડ્યા છે, તે ગાય કરતાં પણ વધારે વહાલા છે. લાવ, એ બધું કાઢી મહારાજને આપી દઉં. શ્રીજી મહારાજે આ બધું શાંતિથી નિહાળી રહ્યા છે ત્યાં તો સુંદરબાન બહાર ગયેલા બે દીકરા પ્રેમજી અને દેવજી દોડતા આવ્યા. તેમને ગામમાં કોઈએ કીધું કે તમારા ઘરે પ્રભુ પધાર્યા છે. દીકરાઓને આવતા જોઈને તે સુંદરબાના વિચાર ફરી ગયો. મને સૌથી વહાલા તો મારા આ બે દીકરા છે. પ્રભુએ વહાલી વસ્તુ માગી છે ને, તો મારે તેમને ભેટમાં આ બે દીકરા આપવા જોઈએ. દીકરાઓને કહે છે કે લો, પ્રભુનું પૂજન કરી લો. બેટા, મહારાજને ભેટમાં આજે શું આપવું છે? માં, તમારી જે ઈચ્છા હોય તે. એમને થોડુંક પૂછવાનું હોય. પણ દીકરા, મહારાજે મને સૌથી વહાલી વસ્તુ આપવાનું કીધું છે, તો આપી દેને, તને જે વહાલું હોય તે. પરંતુ અરે માં, ખસકાય છે કેમ? દીકરા, સૌથી મારે મન વહાલા તો તમે છો ને? તો પછી વાર શેની કરે છે? વિચાર શેનો કરે છે? એમને આપી દે, મહારાજના શરણોમાં મૂકી દે ને. અમથાય સંસારનામાં કુટારો કરવા એમાં અમારું મન નથી. જિંદગીભર સંસારની
ખોટી છાશ પીવા કરતાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિનું અમૃતપાન કરવાનો અનેરો લાભ મળશે. શાબાશ દીકરાઓ, શાબાશ. તમારા મુખેથી હું આ સાંભળવા માગતી હતી. મારા દૂધને અને કુળને તમે ઉજાળ્યું છે. તમે નાના હતા ને ત્યારે પારણિયામાં પણ સૂતા મેં સત્સંગના સંસ્કારોના પિયુષ પાયા છે. સંસારની ખાટી છાશ પાવા કરતાં તમને શ્રીજી મહારાજની મૂર્તિનું અમૃત રસ ના પાવ તો હું માં ન કહેવાવ. હરખભરે બે દીકરા પ્રેમજી અને દેવજીને સાથે લઈને શ્રી હરિ પાસે સુંદરબા પહોંચી ગયા. પ્રભુ લ્યો, આ મારી વહાલામાં વહાલી વસ્તુ હું તમારા હાથમાં સોંપું છું. બે દીકરાઓને કપાળમાં કંકુના સાંદલા કરી હસ્તે મુખે અને હરખાતે હૈયે સુંદરબાએ શ્રીજીના શરણોમાં બે દીકરાઓને સોંપી દીધા. ડોશીમાનું આવું પ્રદાન જોઈને કેટલાયના અંતર દ્રવી ઉઠ્યા. આંખોમાં આંસુની ધારાઓ વહેવા લાગી. શ્રીજી મહારાજે કહ્યું, સુંદરબા, તમે અમને તમારા વહાલામાં વહાલી વસ્તુ આપી ખરી હો. આ તમારું સમર્પણ તો ઇતિહાસમાં અમર થઈ જશે. યુગો સુધી તમારા સમર્પણથી સૌ પ્રેરણા લેશે. આ તમારા દીકરાઓ તો અનંત જીવોને કલ્યાણના માર્ગે વાશે. અતિ પ્રસન્ન થયેલા અવિનાશી મહાપ્રભુની આંખોમાંથી પણ આંસુઓ ખરી પડ્યા. શ્રીહરિએ બે દીકરાઓની દીક્ષા અર્પણ કરી. તેમના નામ પડ્યા દહરાનંદ સ્વામી અને પ્રસાદાનંદ સ્વામી. આ દીકરાઓનું દાન કરનાર ડોશીમાના બે નામ પ્રચલિત જોવા મળે છે. કોઈ જગ્યાએ સુંદરબા તો કોઈ જગ્યાએ કાનુબા. આમ આ સુંદરબાનું સમર્પણ સર્વોત્તમ છે. ગુરુને પ્રસન્ન કરવા માટે આપણે તેમના જીવમાંથી પ્રાણ લઈને સમર્પિત થવાની જરૂર છે. ગુરુ કહે તેમ કરવાની જરૂર છે. માત્ર 5 કે 25 રૂપિયાના ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુને હાર પહેરાવી દઈએ તે પૂરતું નથી. ગુરુની આજ્ઞામાં મન, કર્મ, વસન જોડવું જોઈએ અને એવી રીતે જોડાય એ તો જ ખરા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવીએ એ સાર્થક કહેવાય છે. હવે નજીકના દિવસોમાં જ ગુરુ કે તારીખ 22 જુલાઈ રોજ અષાઢ સુદ ગુરુ પૂર્ણિમાના મંગલમય દિવસે આવી રહ્યા છે. ત્યારે આપણે શ્રી સ્વામિનારાયણ ભગવાન, સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી, સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી, સદગુરુ શ્રી ઈશ્વરદાસ સ્વામી, સદગુરુ શ્રી મુક્તજીવન સ્વામી બાપુએ સૌનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારીએ અને તેમના ચીંધેલા માર્ગ આપણે ચાલીએ અને તેઓ આપણા ઉપર પ્રસન્ન થાય તેવું આદર્શ જીવન જીવીએ. ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા, જ્ઞાન પૂર્ણિમાનું મહાત્મ્ય. પ્રાચીન વેદકાલીન સંસ્કૃતિ માનવ ધર્મના પાયા ઉપર ઊભી છે, માટે તે વૈશ્વિક છે. જગતના બધા લોકોને આવરી લે છે, માટે તેને સનાતન ધર્મ કહે છે. તો ગુરુ મહાત્મ્ય પ્રથમ જોઈએ. ઈશ કૃપા બિન ગુરુ નહીં, ગુરુ બિન નહીં જ્ઞાન, જ્ઞાન બિના આત્મા નહીં. ગાવહી વેદ પુરાણ, દુઃખ હરે સુખ को दिए मन को कर दे अंत. कहे कबीर कब मिलते है ऐसो परम स्नेही संत. दया गरीबी बंदगी, क्षमता शीत निधान, एते लक्षण सतगुरु के कहत कबीर तू जान. तीर्थ नहाए एक फूल, संत मिले फल सार. सतगुरु मिले अंत फल, कहे कबीर विचार. ध्यान मूलम गुरुमूर्ति, पूजा मूलम गुरु पदम, मंत्र मूलम गुरु वाक्य, मोक्ष मिलम गुरु कृपा. જે પરમાત્માને પ્રેમ કરે તે સાધુ,
પણ પરમાત્મા જેને પ્રેમ કરે તે સદગુરુ. સદગુરુનું શસ્ત્ર ભાગ્યશાળીને જ મળે છે. ધર્મગુરુને શોધવા નથી પડતા, પણ સદગુરુને શોધવા પડે છે. સદગુરુ એ સત્યના ઉપાસક. સત્ય આચરણ કરતા જીવનને સદરૂપ સાધવા નથી પડતા. સદગુરુ સામેથી બોલાવી લે છે. શાસ્ત્ર કહે છે કે જ્યારે 21 જન્મોના તપ ત્યારે સદગુરુની પ્રાપ્તિ થાય છે. ભક્તો દ્વારા ગુરુના દ્વાર તરફ ભરાતું પ્રત્યેક ડગલું એક યજ્ઞનું ફળ આપે છે. સદગુરુની શરણ પૂજા ખરેખર તો આચરણના ઉપદેશ આપે છે. સદગુરુની શરણ રજ પાવનકારી હોય છે. ગમે તેટલા તપ કરો, ગમે તેટલી ઉપાસના કરો, ગમે તેટલા વ્રત કરો, અનુષ્ઠાન કરો, ગમે તેટલું ધન ભેગું કરો, દુનિયાનું રોજ ભોગવો, પરંતુ જ્યાં સુધી સદગુરુ દિલનું રાજ્ય તમારા દિલ સુધી પહોંચતું નથી, સદગુરુના દિલના ખજાનો તમારા દિલમાં જ્યાં સુધી ઉલસાયો નથી, ત્યાં સુધી તમારું દિલ સદગુરુને ઝીલવા યોગ્ય નથી બનતું. ત્યાં સુધી બધા કર્મો, ઉપાસના, પૂજા અધૂરી રહે છે. દેવ દેવતાઓની પૂજા પછી પણ કંઈક બાકી રહે છે. જ્યારે સદગુરુની પૂજા પછી કશુંય બાકી રહેતું નથી. જેમના સંગથી, સ્પર્શથી, દ્રષ્ટ માત્રથી આપણામાં દેવી સંપત્તિ આવે, આસ્તિક ભાવ વધે, સાધના વધે, આપણું અંતકરણ સુધરે, તે આપણા માટે સિદ્ધ પુરુષ સદગુરુ કહેવાય. પરમાત્માએ જે દિલને બનાવ્યું અને આપણે તેને સમજાવ્યું છે કે શણગાર્યું છે, એવું આપણું દિલ જો કોઈ સિદ્ધ પુરુષ આગળ પ્રેમ ભક્તિથી ભરાઈ જાય તો જીવનમાં એક મોટી વાત કહી શકાય. જીવનમાં આવા સિદ્ધ પુરુષ કે સદગુરુની પ્રાપ્તિ થવી ખૂબ મુશ્કેલ છે. સદગુરુમાં પરમાત્માનું અનંત સમર્પણ છે. સંસાર રૂપી રાત્રિના નાશ માટે કે ઉપાધિઓથી નિમુક્ત નિર્વિકાર બ્રહ્મ થવા માટે એક સદગુરુ જ સાચા વેદ છે. જીવનમાં સદગુરુની આવશ્યકતા ખરી જ, પણ તે પહેલાં અંતરમાંથી પ્રેરણાનો પ્રકાશ પ્રાપ્ત થાય તેવી સાધનાને સિદ્ધ કરવાની વ્યક્તિની કે ઉપાસકની પ્રથમ ફરજ છે. બ્રહ્મજ્ઞાની મહાપુરુષોના આશ્રય પ્રાપ્ત કરનાર માનવ પરમ સદગી છે. જગતનું મોટું આશ્ચર્ય એ છે કે આજુબાજુમાંથી એક પછી એક જીવો વિદાય થાય છે, છતાં માનવ સુષુપ્ત અવસ્થામાંથી જાગતો નથી. માનવ દેહ મહામૂલો છે, તો ફરીને મળતો નથી. જેવું કર્મ તેવા જન્મ. આમ માનવને પોતાની મુક્તિ માટેની ખરી જિજ્ઞાસા જાગવી જોઈએ. સત્ય આચરણ કરનારને હૃદય મંથનથી આવું જિજ્ઞાસા જાગે છે. મૃત્યુની પેલે પારનું જ્ઞાન તો કેવળ સદગુરુ જ આપી શકે. સદગુરુના ખોળામાં પૂર્ણ શ્રદ્ધાથી પોતાનું અહંકાર મસ્તક મૂકીને નિશ્ચિત થઈને વિશ્રામ પામનાર શિષ્યોના લૌકિક અને આધ્યાત્મિક બંને માર્ગ તેજોમય થઈ જાય છે. સદગુરુના જ્ઞાન ગંગોત્રી રૂપ મુખરવિંદમાંથી સરી પડેલા શબ્દો તો ઇન્દ્રિય અગોચર આત્માને શિષ્યોની કે મુમુક્ષુના હૃદય સુધી પહોંચાડનારા વાહન માત્ર છે. તેમના અવ્યક્ત મૌનમાંથી કે તેમના આંખના અણસારમાંથી કે સન્મુદ્રા જેવા ઈશારાથી હર્ષણે જે કોઈ પ્રગટ થાય છે કે અભિવ્યક્ત થાય છે તે ગુરુવાક્ય છે. ગુરુદેવ વ્યક્તિની પોતિકી આંતરિક ક્ષમતા જોઈએ, જાણીને વિચારીને તેને જીવન, સંસાર અને આધ્યાત્મિકતાના કાર્યક્ષેત્રમાં
જોતર રહે છે અને તેથી જ ભગવાન પણ જ્યારે મનુષ્ય અવતાર લે છે ત્યારે તેમને પણ સદગુરુના શરણ જવું પડે છે. ભગવાન શ્રીરામ ગુરુ વશિષ્ઠના અને ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ના શરણે ગયા હતા. સદગુરુના જીવનમાં માત્ર સંકલ્પ જ હોય છે, ક્યારેય વિકલ્પ હોતો નથી, જેના અંત નથી. તે સંત, તે જ સદગુરુ. સદગુરુ દૃશ્યમાન હોય કે અદૃશ્યમાન હોય શકે, તેઓ શાશ્વત હોય છે. તેઓ સૂક્ષ્મ સ્વરૂપે હંમેશા જીવંત હોય છે. શ્રદ્ધાવાન ભક્તોને તેઓ શ્રી પરસા આપીને અનુભવો પણ કરાવતા હોય છે. દાખલા તરીકે શિરડીના સાંઈબાબા, જ્ઞાનદેવ, નામદેવ, નિત્યાનંદ, મુક્તાનંદજી, રંગ અવધૂત મહારાજ, સિદ્ધપુરાણમાં સંત ગાયત્રી માતાના ઉપાસક દેવશંકર બાપા, ગાયત્રી ઉપાસક પુંજ રાજયોગી નરેન્દ્રજી, શ્રી રામ શર્માજી. સદગુરુ પોતાના શ્રદ્ધાવાન ભક્તોનું હરપણ રક્ષણ કરતા હોય છે. સદગુરુ એટલે પરમનો અંશ, સત્ય આચરણ કરનાર. તે જ સદગુરુ, જેની વાણી, વિચાર, વર્તન એક જ. તે જ સદગુરુ. સદગુરુ પરમનો બાગમાં ફરીને આવે એટલે લોકાંતર મહેક આવે, તેમની નજીક ખુશ્બુ અનુભવાય. તેઓ સત્ય, પ્રેમ અને કરુણાનો અવતાર હોય છે. તેઓ દ્રષ્ટિથી સતત અમૃત વર્ષા કરતા રહે છે. સદગુરુ હરિનું માધ્યમ બનીને આવે. હરિ કરે સબ હોય, હરિને માટે જ કાર્ય કરે, બધા યશ હરિને આપે. સદગુરુ લોકમંગલ માટે બોલે, ચાલો હરે ફરે. સદગુરુ સંસારી હોઈ શકે, સંસારી તપ તો આકરું છે. અંદરથી શક્તિ ભક્તિ હોય, મનમાં વૈરાગ ભૂતિ હોય, અંદરથી પરમ સાથે જોડાયેલા હોય. સુંદર વસ્ત્રો પહેરે, મોટરમાં ફરે, પણ મનમાં તો ન હોય પરમ સાથે મનનું જોડાણ. અવિરત હોય સરળ ઓળખ, તેમના કપાળ બ્રહ્મ તેજ હોય. તેમની નજીક જતા આપણને શીતળતા, આહ્લાદકતા, શાંતિ મળે. ગુરુ કૃપા એ શિષ્યનું શ્રેષ્ઠ બળ છે, અભેદ કવચ છે. ગુરુના સ્મરણને કવચ કહેવાય છે. સંસારનો ભયનું તે હરણ કરે છે, ભક્તને શિષ્યને નિર્ભય બનાવે છે. ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો શિષ્ય સાધક મુમુક્ષુ જીવ જગત કે ઈશ્વરને એક સૂત્ર બાંધવાની પદ્ધતિ ખોઈ બેસે છે. માટે ગુરુની આજ્ઞાનું પ્રતિક્રિયા સહિત પાલન કરવું. વળી અહંકારને મારીને, અહંકારને શૂન્ય કરીને પોતાના જીવન રથનું સુકાન સદગુરુના હાથમાં સોંપવાથી તમારું જીવન આપોઆપ ઈશ્વરના માર્ગે ચાલવા લાગે છે. માત્ર આવશ્યકતા છે સદગુરુના આદેશનું અક્ષરે અક્ષર પાલન કરો. નમ્ર બનો, વિવેકી બનો, અંતરમાં માનવતાને પ્રગટાવો. ભૂલોનો પશ્ચાતાપ કરો. મનને નિયંત્રિત કરી સદગુરુની સતત સાખી કરો. સદગુરુની હંમેશા માનસ પૂજા કરો. સદગુરુ પ્રત્યે સતત પ્રેમની ધારા વહાવો. ખરેખર આ જ ગુરુ પૂજન છે. ગુરુ પૂર્ણિમાનો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી MC સાત્વિક ચેનલને સબસ્ક્રાઈબ કરો.